ચોક્કસથી ચિંતાનો વિષય છે અને આ જ ચિંતા મને ત્યારે વધી. મારી જોડે એક આ પત્ર છે, આપ સ્ક્રીન ઉપર પણ જોઈ શકશો. આ પત્ર છે, સ્ક્રીન ઉપર એ જોઈ શકશો. વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાના પ્રમુખે લખેલો આ પત્ર જુઓ. હું ફરીથી જણાવું, વલ્લભ વિદ્યાનગર નગરપાલિકાની અંદર શાસક પક્ષ ભારતીય જનતા પક્ષ છે. એના પ્રમુખે 23/7/21ના રોજ પત્ર લખીને સ્પષ્ટ કહ્યું છે કે સંસ્થાની ગ્રાન્ટેડ કોલેજોને ખાનગી યુનિવર્સિટીમાં સમાવેશ ન કરવા બાબત. અને કઈ યુનિવર્સિટીની કોલેજો? સરદાર પટેલ યુનિવર્સિટી, સરદાર સાહેબના નામ સાથે જોડાયેલી યુનિવર્સિટીમાંથી ગ્રાન્ટેડ કોલેજને જો ખાનગી યુનિવર્સિટીમાં જોડવામાં આવતી હોય તો સ્વાભાવિક રીતે જ કોઈ પણ પ્રાધ્યાપકને પગારનું શું મને ખબર નથી, પણ એ દર્દ ચોક્કસ થવું જોઈએ કે સરદાર સાહેબનું નામ અને એક યુનિવર્સિટીનો હું પ્રોફેસર, એમાંથી કોઈ ખાનગી યુનિવર્સિટીનો પ્રોફેસર બનીશ. આ પત્ર જોઈ શકો છો. હજી આ ઠરાવ થશે નગરપાલિકામાં અને સ્પષ્ટ કર્યું છે, આખું વિવરણ કર્યું છે કે આ યુનિવર્સિટી કેવી રીતે બની હતી, કોલેજો કેવી રીતે બની હતી. એમાં એમ પણ લખાયું છે કે જ્યારે આ ખાનગી યુનિવર્સિટીને પરમિશન આપવામાં આવી ત્યારે એમ પણ કહેવામાં આવ્યું હતું કે એક પણ કોલેજ જે ગ્રાન્ટેડ હશે એ આમાં નહીં જોડાય. છતાં પણ જોડી છે અને એને રોકવા માટે ચેરમેન ચરોતર વિદ્યા મંડળને પત્ર લખ્યો છે. પ્રમુખ નગરપાલિકા વલ્લભ વિદ્યાનગર, અને કોંગ્રેસના પ્રમુખ નથી, કોંગ્રેસ રાજનીતિ કરે માની શકાય, પણ ભારતીય જનતા પક્ષના પ્રમુખે આ પત્ર લખ્યો છે. ખેર, આ જ પ્રકારના મુદ્દાની મારી જ્યારે ચર્ચા હતી ગયા અઠવાડિયે, એ વખતે તો સાઉથ ગુજરાત યુનિવર્સિટીને લઈને હતી, પણ ત્યારે મેં આ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર શિરીષભાઈ કુલકર્ણીને જોડેલા. ત્યારે તેઓએ શું કહેલું, આ પ્રકારની જે કોલેજ છે, જે ગ્રાન્ટેડ કોલેજ છે, એમને ખાનગી યુનિવર્સિટીમાં જોડવાને લઈ આવો સાંભળીએ એમને શું કહેલું. એવી ચર્ચા ચાલે છે સરદાર પટેલ યુનિવર્સિટીમાં કે કેટલાય લોકો કહે છે કે મારે વોલેન્ટરી રિટાયરમેન્ટ લેવું છે, તો પછી બીજી કોઈક જગ્યા ઉપર જઈ શકશે. કેટલાય વર્ષોથી અહીંયા રહ્યા છે. જો ઉદાહરણ મેં તમને આપ્યું છે નડિયાદનું, કે આની અંદર આ પ્રકારની પ્રાઇવેટ યુનિવર્સિટી સાથે જોડાયેલી ગ્રાન્ટ ઇન એડ કોલેજ કેટલાય વર્ષથી છે અને પ્રાધ્યાપકોને અને વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થવાનું નથી. અને જો નુકસાન થશે તો સરકાર દંડો પણ ચલાવી શકે. એટલે સરકાર એકદમ સ્પષ્ટ નીતિમાં છે, આ ક્લિયર છે. યુજીસી છે કે ગુજરાત સરકારની ગ્રાન્ટ છે, યુજીસીની ગ્રાન્ટ, ગુજરાત સરકારની ગ્રાન્ટ, આ જેટલી પ્રાઇવેટ યુનિવર્સિટીને મળે છે એટલી સરકારી યુનિવર્સિટીને પણ મળે છે. જે રિસર્ચ પ્રોજેક્ટ હોય છે એ રિસર્ચ પ્રોજેક્ટમાં યુજીસી ગ્રાન્ટ પ્રાઇવેટ યુનિવર્સિટીના કોલેજોને પણ આપે છે. અને અત્યારે જો નવી શિક્ષા નીતિ જે આવે છે, નેશનલ એજ્યુકેશન પોલિસી 2020, એમાં પણ સ્પષ્ટ લખ્યું છે કે ભાઈ પ્રાઇવેટ અને સરકારી યુનિવર્સિટી અંતર કોઈ પણ પ્રકારનું અંતર કરવામાં નહીં આવે. ખેર, કુલકર્ણી સાહેબનું આ નિવેદન ગયા અઠવાડિયાનું હતું મારા કાર્યક્રમનું. તેઓનું કહેવું એમ હતું કે પ્રોફેસરોના પગારમાં તકલીફ નહીં પડે, વિદ્યાર્થીઓની ફીમાં તકલીફ નહીં પડે, પણ મારો સવાલ એ છે કે સાહેબ, એક પ્રાધ્યાપક જેને પૂરું સ્વમાન હોય, ગૌરવ હોય કે સરદાર સાહેબના નામવાળી યુનિવર્સિટીનો હું પ્રાધ્યાપક છું, એને કોઈ ખાનગી યુનિવર્સિટીના નામ સાથે જોડાવવું પડે તો દર્દ તો થાય જ. ખેર, એમનું એ લોજિક હતું, પણ એક લોજિક એ પણ છે કે શું આ ખાનગી યુનિવર્સિટીઓ એ જે ગ્રાન્ટેડ કોલેજ જે છે એને એ રીતે ટ્રીટ કરશે જેટલી પોતાના જ કેમ્પસની સેલ્ફ ફાઇનાન્સ કોલેજોને ટ્રીટ કરે છે? એમના વાઇસ ચાન્સલરોનો જેટલો પગાર હોય છે અને કોલેજો પાછળ જેટલો ખર્ચો કરાય છે એટલો જ ખર્ચો આ સરકારી યુનિવર્સિટીમાં કોલેજો માટે કરશે, ગ્રાન્ટેડ કોલેજો માટે કરશે? આનો જવાબ કદાચ કોઈની જોડે નહીં હોય. ખેર, મારી સાથે જોડાયા છે અલ્પેશભાઈ પુરોહિત, જે સિન્ડિકેટ મેમ્બર છે આ જ યુનિવર્સિટીના. અલ્પેશભાઈ, શિરીષભાઈને આપે પહેલાં પણ સાંભળ્યા હતા, મારા આ જ કાર્યક્રમમાં હતા. તેઓનું સ્પષ્ટ કહેવું હતું કે વિદ્યાર્થીઓની ફી નહીં વધે, લોજિક ગણાવતા હતા. એમનું એમ પણ કહેવું હતું કે પ્રોફેસરોનો પગાર નહીં બદલાય. આપ શું માનો છો? શિરીષભાઈએ કદાચ સરકારની કઠપૂતળી બનીને આપને જવાબ આપ્યો હોય. પહેલી વાત તો એ રિટાયર થઈ ગયા છે અને અત્યારે 2.5 લાખ પગાર લે, 1 લાખ પેન્શન એમાંથી કપાઈ જાય તો 1.5 લાખ મળે છે, એટલે એવું કહી શકે. હું ઘણા બધા પુરાવા સાથે આ શિરીષભાઈને જવાબ આપું અને ગુજરાત સરકાર એનો જવાબ આપે. વિદ્યાર્થી વીપી સાયન્સ કોલેજમાં બીએસસી કરે, જે સરદાર પટેલ યુનિવર્સિટીની ગ્રાન્ટેડ કોલેજ છે, નંબર 1 કોલેજ, જેમાં એડમિશન માટે રાતે 2 વાગ્યાથી લગાવીને લાઈનો લાગે છે. એ વીપી સાયન્સ કોલેજનો છોકરો બીએસસી થાય અને હવે સીવીએમ યુનિવર્સિટીમાંથી બીએસસી કરીને બહાર પડશે. રોનકભાઈ, આ લોકોને એવો સવાલ પૂછો કે સરદાર પટેલ યુનિવર્સિટીની ગ્રાન્ટેડ એમએસસીમાં એડમિશન લેવું હોય
તો એ સરદાર પટેલ યુનિવર્સિટીના કોટામાં આવશે કે અધર યુનિવર્સિટીના કોટામાં આવશે? અધર યુનિવર્સિટીનો કોટા 2 સીટનો છે, તો એ વિદ્યાર્થી રખડી જશે તો એને ક્યાં જવું પડે? સેલ્ફ ફાઇનાન્સ MSCમાં જવું પડે, જ્યાં 50,000 યા 70,000 ફી હોય. પહેલામાં પહેલો ફટકો હોય. નંબર 2, નલિની આર્ટ્સ કોલેજની ફોર્મ ફી 100 રૂપિયા હતી, 500 થઈ ગયું. શિરીષભાઈ ક્યાં છે? એની બીજી કોમર્સ કોલેજની ફીમાં 1500 વધારો. શિરીષભાઈ ક્યાં છે? અચ્છા, ટીચરની વાત કરીએ. રોનકભાઈ, કોઈ ટીચર ઓછા વિદ્યાર્થીઓને કારણે ફાજલ પડ્યો તો એની સરકાર જવાબદારી લેશે કે CVM યુનિવર્સિટી? બીજી વાત રોનકભાઈ, જે અધ્યાપકો રિટાયર થયા તો એની ભરતી સરકાર કરશે કે CVM યુનિવર્સિટી? એવી રીતે કર્મચારીની વાત કરીએ. અચ્છા, પગારના પ્રોટેક્શનની વાત છે. અત્યારે ધારો કે 9 અધ્યાપકો મને વાત મળી છે કે જેમને રાજીનામા મૂકી દેવા છે આ ગભરાવટથી, તો એ રાજીનામું કોણ સ્વીકારશે? સરદાર પટેલ યુનિવર્સિટી, CVM યુનિવર્સિટી? એમના પેન્શનના કાગળિયા કોણ કરશે? પેન્શનની જવાબદારી કોણ લેશે? બીજા નંબરની વાત, વિદ્યાર્થીઓની એ વાત કરે છે. અત્યારે હાલની પોઝિશનમાં સરકારનું કોઈ નિયંત્રણ નથી ગ્રાન્ટીનેટ પર. સરકારે પરિપત્ર કર્યો સ્કૂલોએ કોવિડમાં 50% ફી લેવાની. કેટલી સ્કૂલો માની રોનકભાઈ? સરકારનો જે 25% બંધારણ જે બહાર પડ્યું છે રોનકભાઈ, અમે આપને બતાવી દઈએ. એબીપી જે પણ સરકારનો પ્રતિનિધિ, આ જે પણ માઇકેલાલ વાઇસ ચાન્સેલરની તાકાત હોય, આપની ટીવીમાં મારી સામે આવીને ખાતરી આપે, એફિડેટ કરે, કોઈને વાંધો નથી. સરકાર કેમ ડરે છે? સીધો અધ્યાપક, કર્મચારી, વિદ્યાર્થી એક જ સવાલ પૂછે છે, તમે અમને પ્રોટેક્શન આપવાના છો તો તમે એ ઠરાવ કરવાથી ડરો છો કેમ? 2009માં ઠરાવ કર્યો, 2011માં સુધારો કર્યો, 2021માં એને તોડી પાડી, 19માં 21માં એને લાગુ કરી દીધો. એમાં સ્પષ્ટ લખ્યું છે, એક તો શિક્ષણ વેપાર બાજુ લઈ જવું છે, બીજી બાજુ સ્પષ્ટ લખ્યું છે કે એનો જે પણ ખર્ચ, જે પણ ભારણ હશે એ જે તે યુનિવર્સિટી ભોગવશે. તો પછી એની વાત ક્યાં રહી? એટલે શંકા ક્યાં ઊભી થાય છે? સરકારની આ નીતિઓ પર સેલ્ફ ફાઇનાન્સ બાજુ લઈ જવા માંગે છે. હું કહું છું કે આ સંવિધાનિક ખૂન છે રોનકભાઈ. સંવિધાનિક ભાગ 3માં શિક્ષણ એ લોકોનો અધિકાર છે ને એને આપવાની જવાબદારી સરકારની છે. આજે મેં અમેરિકાનું પેપરમાં વાંચ્યું, એક વિદ્યાર્થીને ભણાવવા માટે ત્યાં આગળ 5 કરોડથી વધારે ખર્ચો કરીને એની વ્યવસ્થા કરવામાં આવે, અને આપણે અહીંયા સરકારી ગ્રાન્ટીનેટ કોલેજોને સેલ્ફ ફાઇનાન્સ બાજુ વાળી અને શિક્ષણનું ખૂન કરી દે. અમને કઈ ધરતી? ભાઈ કાકા HM પટેલ, ભારતના પહેલા ફાઇનાન્સ મિનિસ્ટર, સરદાર વલ્લભભાઈ પટેલ, લોખંડી પુરુષ. રોનકભાઈ, દુઃખ થાય છે કે આજે આ સરકારને મારે સવાલ પૂછવો છે, શું તમે સરદારના નામથી તકલીફ છે? તમે એરપોર્ટ કાઢી નાખ્યું, અમે કશું ના બોલ્યા. તમે સ્ટેડિયમ કાઢી નાખ્યું, અમે કશું ના બોલ્યા. પણ આજે સરદારની ભૂમિ, સરદારનું ઘર, સરદારના વિચારોનું, શિક્ષણનું ખૂન, અને અમે ચૂપ રહીએ? આ ભાજપ કોંગ્રેસની વાત નથી, આ કોઈ આમ આદમી યા બીજી પક્ષોની વાત નથી રોનકભાઈ. આ વાત છે મારા ગામડાના છેવાડાના ગરીબ ઝૂંપડીમાં રહેતા. તમે જોયું, એ જ નગરપાલિકાના પ્રમુખે પણ આ પત્ર લખ્યો. હા, એટલે રોનકભાઈ એ તમને કહું, હજુ સરકારને કદાચ ખબર નહીં હોય, નવી સત્તામાં આવી હશે તો. ભાઈ કાકા HM પટેલ જેવા મહાપુરુષોએ, તઈના ખેડૂતોએ એક જમીન પોતાના છોકરાના રોટલા લઈ અને દાનમાં આપેલી જમીન છે. એક પણ જમીન, અને એ મતદાતાને પૂછવામાં નથી આવ્યું એ મતદારોએ કેમ જમીન આપી હતી. પહેલા એ ખેડા જિલ્લો હતો, પછી એ ખેડાને આણંદ જિલ્લો પડ્યો. એ સૌથી પહેલા સરદાર પટેલ વિદ્યાપીઠ હતી. 1995માં યુનિવર્સિટી એમાં સ્થાપવામાં આવી. ખંભાતથી લગાઈ અને કપડવંજનો ખૂણો, મહેમદાવાદથી લગાઈ અને આકલાવના છેવાડા સુધીનો મારો ગરીબ છાપરામાં રહેતો વિદ્યાર્થી સસ્તું સારું શિક્ષણ સરદારના વિચારોથી મેળવે એ હેતુથી જે તે સમયે ગ્રામ્ય યુનિવર્સિટી આપવામાં આવી હતી. હું સરકારને એબીપીના માધ્યમથી વિનંતી કરું છું, પ્લીઝ થોડુંક પણ તમારામાં સદભાવના હોય. વિજયભાઈ, આપ વારે કહો છો કે આપ તો સંવેદનશીલ મુખ્યમંત્રી છો, ક્યાં ગતા રહ્યા છો? બિલકુલ, પ્લીઝ જાગો અને આપની સંવેદનાથી ગરીબ વિદ્યાર્થીઓ, અધ્યાપકો અને કર્મચારી માટે ગાંધી અને સરદારના ગુજરાતને ન્યાય કરો. આવી રીતે શિક્ષણ વેચી ના નાખશો, એ કહેવા માંગુ. અલ્પેશભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. ખેર, સમયનો અભાવ છે. મારો પ્રયાસ એ છે કે જે સત્ય છે તે સામે રાખવું, સત્ય માટે બોલવું. સરકાર ચોક્કસથી જવાબ આપવો જોઈએ, કેમ કે આ જ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલર પહેલાં બોલી ચૂક્યા હતા, એટલે મેં એમને આજે આમંત્રિત નહોતા કર્યા. પણ એ જ યુનિવર્સિટીના સવાલો સાંભળવા જરૂરી હતા, એટલે જ મેં આ સિન્ડિકેટ મેમ્બર સાથે આજે વાત કરી. પ્રાધ્યાપકો જાણે છે, વિદ્યાર્થીઓ જાણે છે, સરકાર પણ જાણતી હશે. અને જો નિયતમાં ક્યાંય ખોટ નથી તો પૂરી સ્પષ્ટતા કરવામાં તકલીફ ક્યાં છે? સવાલ અનેક છે. સમસ્યા માત્ર શિક્ષણની નથી, સમસ્યાઓ ગુજરાતમાં અનેક છે. આપને વારંવાર લાગતું હશે કે હું તો બોલીશમાં વારંવાર કેમ શિક્ષણ જ, પણ શિક્ષણ એ પાયો છે, કેળવણી એ પાયો છે. એ કેળવણી લઈ એન્જિનિયર બનનાર વ્યક્તિ જેવી કેળવણી લીધી છે એ પ્રકારનું કાર્ય કરશે, અને પછી રોડ કેવા બનશે આપણે જાણીએ છીએ. આવા તમામ સમસ્યાઓ છે, તમામ મુદ્દે હું બોલીશ. પણ આજે લાગ્યું કે નહીં,
આ જે યુનિવર્સિટીના વિવાદ છે તે મુદ્દે બોલવું જોઈએ, સરકાર સુધી વાત પહોંચાડવી જોઈએ. કાલે ફરી એકવાર આ જ સમયે નવો મુદ્દો લઈને આવીશ. મેં ગઈકાલે કહ્યું હતું એક જે સ્કૂલોની અંદર પાણીનું રેકેટ થયું છે તેનો એક પુરાવો અમારી જોડે મળ્યો છે. ગઈકાલે એ તાલુકાના સાણંદ તાલુકાના અધ્યક્ષ એમ કહેતા હતા પંચાયતના કે કામ અધૂરા રહી ગયા છે, પણ મારી જોડે ડોક્યુમેન્ટ છે જેની ઉપર લખ્યું છે કામ પૂર્ણ થયું છે. સવાલ એ છે કામ પૂર્ણ નથી થયું છતાં પણ ત્યાં પેમેન્ટ ચૂકવાયું છે. અને આવા જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થશે, જ્યાં જ્યાં ગોટાળા હશે, હું ચોક્કસથી બોલીશ.